હેલો મિત્રો, કેમ છો? જય માતાજી, જય શ્રી દાદા હનુમાન અને જય શ્રી રામ. હા તો ઘણા સમયથી તમને ખબર જ હશે કે હું વ્લોગ બનાવતો નહોતો. એનું રીઝન હતું, એટલે એવું કંઈ રીઝન નહીં, પણ બધું કામ સારું જ હતું. એના કારણે ટાઈમ નહોતો મળતો. ટાઈમ અભાવના કારણે, ટૂંકમાં ટાઈમ અભાવના કારણે હું વિડીયો નહોતો બનાવતો, વ્લોગ બનાવતો નહોતો. તો એ હું તમને પૂરી ડિટેલ્સમાં કહીશ કે હું શું કારણથી વ્લોગ બનાવતો નહોતો અને મને સમય કેમ નહોતો મળતો. પણ તેને પહેલાં જોરદાર અને એક એક્સાઇટેડ વાત કહું છું કે હું અને મારો પરમ મિત્ર અંકિત રણા, જે દર વખતે અમે જોડે જ હોય છે ગમે ત્યારે, તો અમે બંને અત્યારે જઈ રહ્યા છે નીતિનભાઈ જાણી, જે લોક જાણીતા ખજૂરભાઈના નામથી ઓળખીતા છે, જે ભગવાન સમાન, બધા ભગવાન સમાન માને છે અને હું તો માનું જ છું કે હા, એ ભગવાન સમાન જ છે. તો એ આપણા ત્યાં અહીંયા અમારા ત્યાંથી એક કેટલું 30 કિલોમીટર ને 30 કિલોમીટર થાય, ધર્મજ ગામ. ત્યાં આગળ અત્યારે કોઈ એક નાનો છોકરો એકલો છે, તો એમની મદદ માટે, એ તો તમને ખબર જ હશે બધાને, કે ઘર બનાવે છે અને બધાની મદદ કરે છે. તો બસ એ દિલથી અમે એમને, મને પહેલેથી જ હું એમને ફોલો કરું છું અને તમે જોયું જ હશે કે હું એ રીતના, જે રીતનું પક્ષીને એ બચાવે છે, એમનું જોઈને જ હું શીખેલો છું કે કઈ રીતે પક્ષીને બચાવવા, આ તે કરવું. અને તેમના દ્વારા હું તેમને જેવું હું કરી જ રહ્યો છું, મારાથી બનતી મદદ હું કરી રહ્યો છું, એ હું નીતિનભાઈ આપણા જાણીનું જોઈને જ શીખેલો છું. તો બસ મને જાણ થઈ કે એ અહીંયા આવેલા છે, તો એમને મળવા માટે અમે બંને ડાયરેક્ટ આ કોલેજથી ડાયરેક્ટ જ જઈ રહ્યા છે. કોલેજ ગયા હતા, આણંદ અમે કોલેજ કરીએ છીએ બંને, તો ડાયરેક્ટ જ આ બેગને એવું બધું પડ્યું જ છે, તમે જોઈ શકો છો. તો બસ ત્યાંથી અમે ડાયરેક્ટ જ વિચારી લીધું કે ના, આજે જવું જ છે મળવા. તો બસ એમને મળવા જઈ રહ્યા છે. તો બહુ મજા આવવાની છે. કઈ રીતે અમે મળીશું, શું છે, હજુ અમને પણ નથી ખબર કે આટલા મોટા માણસ નીતિનભાઈ જાની તે અમને મળશે કે નહીં. પણ બસ દાદાની દયા કે અમને નીતિનભાઈ જાણી મળી જાય અને એમના જોડે મળવાનો એક મોકો મળે અને એમના જોડે એક ફોટો પડાવવાનો મોકો મળે, એવી બસ એ છે અમને. તો બસ હવે અમે જઈએ છીએ, તો જોડાયેલા રહેજો. આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં. અને હા, બધાને આ વ્લોગ શેર કરવાનું પણ ભૂલતા નહીં. તો ચાલો મળીએ આગળ. હું અને અમે બંને નીકળી ગયા છે. હું અને અંકિત રોડ ઉપર છીએ. કંઈક એક્સાઇટમેન્ટ અને ખુશી કંઈક અલગ જ છે એમને મળવાની. તો અમે જઈ રહ્યા છીએ આ ધર્મજવાડા એક્સપ્રેસ રોડ ઉપર અમે બંને છીએ. તો અત્યારે અમે ત્યાં આગળ જ જઈ રહ્યા છીએ. તો બહુ મજા આવવાની છે. તો જોડાયેલા રહેજો. શું કહેવું અંકિત તારું? બરોબર છે. તો ચાલો મળીએ આગળ. ઋતુરાજની ખુશીની તો પાર નથી. એકદમ એક્સાઇટિંગ છે ભાઈ. ભાઈ હોવું જ ને, કેમ ના હોવું? આપણા નીતિનભાઈ જાણીને જે મળવા જવાનું છે, કોને ખુશી ના હોય? જે ભગવાન સમાન જે એવા કાર્ય કરે છે ને એમને મળવા જવામાં ખુશી ના હોય, એવું બને? જાની ધ ફાઉન્ડેશન. બહુ મજા આવવાની છે આપણે ખજૂરભાઈ મળવાની. કંઈક એક્સાઇટમેન્ટ અલગ જ રહેવાનું છે. મને અત્યારથી એટલી બધી ખુશી, પણ બસ ભગવાન કરે ને દાદા કરે કે એ મળી જાય અમને. તો ચાલો. તમે જોઈ જ શકો છો આ વાતાવરણ. અંકિત બતાવ્યું ને વાતાવરણ એમને. હા, વાતાવરણ જો અમે નીકળ્યા છે, તો વાતાવરણ પણ એટલું બધું ખુશ છે કે અમે જઈ રહ્યા છીએ કોણે કે નીતિનભાઈ જાણીને મળવા જઈ રહ્યા. તો વાતાવરણ પણ એ જોઈને ખુશ થઈ ગયેલું. એકદમ કંઈક એટમોસ્ફિયર એકદમ બદલાઈ જ ગયો, કંઈક અલગ જ લાગે છે. ત્યારનો તાપ હતો, અત્યારે એટમોસ્ફિયર જબરજસ્ત થઈ ગયું છે અને મસ્ત લાગી રહ્યું છે. તું ખાલી બતાવી, બધો યુઝ બતાવ્યા. અને તમને મારી ખુશી અને મારા બોલવા ઉપરથી તમને લાગતું જશે કે કેટલા ખુશ છે. આ ભાઈ કેટલા ખુશ છે. નંબર 1 ગુજરાત આઈડી વાળા તમારા ભાઈ કેટલા ખુશ છે.
આટલી ખુશી હોવી જ જોઈએ યાર. તો ચલો મળીએ. હા હા, તો અમે ધર્મજ ગામમાં આવી ગયા છે. આ તમે જોઈ શકો છો બસ સ્ટેન્ડ હતું. આ બસ સ્ટેન્ડ છે, ત્યાં આગળ ધર્મજ ગામમાં અમે આવી ગયા છે. હવે હમણાં એ આપણે નીતિનભાઈ ક્યાં છે, શું છે, કંઈ ખબર નથી. હવે અમે પૂછતા બધી જગ્યાએ જઈશું. કોઈને પણ પૂછી જઈશું. અમે ડાયરેક્ટ ખાલી અમને એ જ લોકેશન ખબર છે કે ધર્મજમાં છે. તો હવે અમે બધાને પૂછતા જઈશું કે કઈ જગ્યાએ છે. એક ફ્રેન્ડને કોલ કર્યો, એ આઈ થિંક ગયા હતા, પણ એ ફોન રિસીવ નથી કર્યો. એટલે હવે અમે ગમે ત્યાં બધાને પૂછતા જઈશું. તો ચલો. નીતિનભાઈ જાની આવેલા છે કઈ જગ્યાએ? નીતિનભાઈ જાની હા એટલે હા, શું છે? ખજૂરભાઈ, આપણે જે કોઈક છોકરાનું ઘર બને. હા 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 હા, અહીંયાથી સીધો લોકેશન કે પ્રોપર? એટલે એવું નહીં, કોઈને પૂછતા જવું જ શું કહેવાનું એમ? બરાબર. આ ટાવર છે ને, હા, હા. અહીંથી સીધો જતો રહે. એ અખાડો આવશે, વ્યાયામ મંદિર આવશે. હા અહીંથી એક રસ્તો આમ રોડે આમ જતો રહે, આમ નહીં જવાનું. હા. કરનારું આવશે. અહીંથી જઈને પૂછીએ એટલે બતાવી દેશે. ઓકે, થેન્ક યુ. તો અમે પૂછ્યું 2-3 જણને, તો એમને અમને લોકેશનનું કહ્યું અને અમને જે કહ્યું એ પ્રમાણે અમે જઈએ અને પછી આગળ જઈને પૂછીએ. આ એક્ટિવા પડી ક્યાં આગળ બનાવ? હા, તો અમે પ્રોપર ત્યાં આગળ આવી ગયા છે ધર્મજ ગામમાં. હવે નીતિનભાઈ છે કે નહીં એ ખબર નથી. હું અને અંકિત આવી ગયા છે. આ પાછળ ગામ છે, અહીંયા પબ્લિક તો બહુ બધી છે, પણ હવે અમે જોઈએ કે નીતિનભાઈ છે કે નહીં, મળવાનો મોકો મળશે કે નહીં. પણ ગમે તે અમે આવશે તો ગમે ત્યારે મળીને જ જઈશું અમે એમને, ગમે તેમ કરીને. તો બસ જોડાયેલા રહેજો. હા, તો તમે આ જે જોઈ રહ્યો છો આ ધર્મજ ગામ છે. ધર્મજ ગામની અંદર 13 વર્ષનો બાળક જે 9મા ધોરણમાં ભણતો નયન, જેની આપણા ખજૂરભાઈ મદદ કરી રહ્યા છે. અને આ ગામ છે અને આ સામેવાળા જ ઘરમાં બની રહ્યું છે. ત્યાં પ્રોપર નયનના ઘર આગળ છે, તમે જોઈ શકો છો. આ ઘર બનવાનું ચાલુ થઈ ગયું છે. અહીંયા ખજૂરભાઈ હાજર અત્યારે નથી અને ખાલી ત્યાં આગળ મહેશ દાદા છે, તેમના જોડે અમારે વાતચીત થઈ અને પછી અમે આગળ વધ્યા. હા, તો મિત્રો અમે બંને ત્યાં આગળ મળવા ગયા હતા, પણ અમે અડધો કલાક જેવું ઊભા રહ્યા. એમને કંઈક કામ હતું, એના કારણે આપણા નીતિનભાઈ ક્યાંક ગયેલા હતા, તો અમે એમને મળી શક્યા નહીં. તો પછી એમને કીધું કે સાંજે આવવાના છે, એટલે બપોરે ગમે ત્યારે આવશે. તો અમે ખાસું અડધો કલાક જેવું ને અડધો કલાક ઉપર અમે ઘણું ઊભા રહ્યા. પણ એક ભાઈએ અમને ત્યાં કીધું કે સાંજે આવવાના છે, તો તમે સાંજે મળી રહેજો 5 વાગ્યા જેવા. એટલે અમે સાંજે હવે આવીશું મળીને. અમે મળવાના તો છે જ એમને ગમે ત્યારે. તો અમે હવે સાંજે આવીશું, કારણ કે કોલેજથી અમે ડાયરેક્ટ આવેલા હતા. તો અમે ડાયરેક્ટ અમને એવી ખબર હતી કે ધર્મજ આપણા નીતિનભાઈ આવેલા છે, તો ડાયરેક્ટ અમે આ તમે જોઈ જ શકો છો બેગ ને એવું લઈને જ અમે ડાયરેક્ટ જ આવેલા છે. તો અમે જમે વગર ડાયરેક્ટ એમને મળવાની જેટલી બધી ઉત્સુકતા હતી, તો ડાયરેક્ટ અમે આવી ગયા હતા. પણ વાંધો નહીં, અમે હવે હજુ સાંજે આવીશું. અત્યારે ઘરે જઈએ છીએ, કારણ કે ઘરેથી પણ મમ્મીના ને બધા ફોન આવે કે ક્યાં છો, શું આમ તેમ. તો પછી હવે અત્યારે અમે ઘરે જઈએ અને સાંજે અમે આવીશું. તો જોડાયેલા રહેજો. અને સાંજે જેવું હોય એવું વ્લોગ તો હું આખો અપલોડ કરીશ. જો નીતિનભાઈને મળી શકું કે નહીં મળી શકું, તો હું વ્લોગ તો હું અપલોડ કરીશ. તો બસ જોવાનું ભૂલતા નહીં, અને શું થાય છે એવું આગળ જોવા માટે જોડાયેલા રહો. તો ચલો મળીએ. હા, તો મિત્રો તમને ખબર જ છે, એ જ રીતે અમે નીતિનભાઈ જાનીને મળવા ગયા હતા. પરંતુ અમે ઘણો ટાઈમ ત્યાં આગળ રાહ જોઈ, વેઇટ કર્યો, પણ ઘરેથી કહીને આવ્યા કે અમે મળીને આવીએ છીએ તો થોડું મોડું થશે. તો પછી ઘરે એવું કંઈ ના હતા, એટલે અમારે ઘરે જવું પડે એમ હતું. મમ્મી એમનો ફોન આવી ગયો હતો એટલે. પણ હવે મેં અને મારા મિત્ર અંકિતે વિચારી લીધું છે કે આપણે મળવું જ છે. કારણ કે હું પણ એવું વિચારી રહ્યો છું કે નીતિનભાઈ જેવું તો નહીં, પણ મારાથી બને તેટલું હું કોઈને પણ મારાથી બને એટલી હું મદદ કરીશ. કારણ કે મારો ધ્યેય પણ એવો છે કે આ મારું નાનકડું જીવન કોઈ મદદગારના કામમાં આવે. તો બસ એવો મારો નિર્ણય છે. બધી જ વસ્તુ એવું નથી હોતી કે પૈસાથી જ કોઈને આપણે મદદ કરી શકાય અને બધી જ વસ્તુમાં પૈસાની જરૂર પડે. ઘણા લોકો એમ કહેતા હોય છે કે ભાઈ
પૈસા હોય તો જ તમે પહેલાં આપણા જોડે તો પૈસા હોવા જોઈએ ને તો આપણે બીજાની મદદ કરી શકીએ ને, પણ એવું નથી હોતું કે પૈસા થ્રુ જ બધાની મદદ કરી શકાય છે. ઘણીવાર એવું હોય કે આપણે કોઈ પણ નાના મોટા કામમાં એમના આવીએ, કોઈ એમની મદદ કરીએ કે અધર પ્રવૃત્તિ પ્રાણીઓ પક્ષીઓના કંઈક કામમાં આવીએ અને સમાજને લગતું કંઈક ઘણું એવું કાર્ય કરીએ તો પણ એ એક ભાગરૂપ જ છે મદદ કાર્યનો. તો બસ એ જ રીતે મને ખાલી એમને મળવા જવું છે, કારણ કે એમનું ઇન્સ્પિરેશન અને એમનું બધું ઘણું બધું મેં જોયેલું છે. તો બસ એના કારણે જ હું આજે એક જીદ લઈને બેઠો છું કે નીતિનભાઈને હું મળીશ અને એમને રૂબરૂ જોઈશ અને ત્યાં આગળ જઈને એમને મળીશ. તો એટલા જ માટે અમે લગભગ 4:30-5 વાગે ઘરે આવ્યા હતા. હવે આવીને સવારનો જમ્યો નહોતો, હું કોલેજ ગયો હતો, કોલેજ જઈને આવ્યા હું અને અંકિત બહાર નીકળી ગયા હતા. તો પછી હવે હું જમીને આવ્યો છું ઘરે. તો અત્યારે લગભગ જુઓ ને 6 વાગી રહ્યા છે. તો બસ હવે અંકિતને કોલ કર્યો, હવે અમે નીકળી જઈશું. તો ગમે તેટલો ટાઈમ થાય, ગમે તેટલા વાગે, બસ અમે આપણા ખજૂરભાઈ નીતિનભાઈ જાણીને મળીને આવ્યા છું. કારણ કે કોને યાર એમને ના મળવું હોય, કારણ વ્યક્તિ જેવા છે કે મળવાની એમને એમ ઈચ્છા થઈ જાય એમને. તો બસ એમને અમે હવે મળવા જઈશું. તો ચલો મળીએ અને સફરમાં મારા સાથે જોડાયેલા રહેજો. તો ચલો. હા તો મિત્રો, જે રીતની વાત કરી હતી, હાઈવે ઉપર છે એટલે બહુ જ અવાજ છે. વાત કરી હતી એવી રીતે વાગે છે કેટલા વાગ્યા? 7 વાગ્યા છે. તો અમે નીકળી ગયા છે નીતિનભાઈને મળવા. જે વિચાર્યું હતું કઈ રીતનું આપણે વિચાર્યું હતું? મળવાનું જ અમે વિચારેલું જ હતું. એટલે ગમે તેમ કરીને મેં કીધું નીકળી જઈએ. તો અત્યારે અમે 6:30 નીકળી ગયા. અત્યારે હાઈવે ઉપર છે અમે ધર્મજવાડા. તો 7:30 થયા છે અત્યારે. તો બસ અમે હવે આગળ જઈશું. તમે જોતા રહેજો હવે અત્યારે શું થાય છે શું નહીં. હજુ પણ મળાય છે કે નહીં અમે જોઈશું. જે હોય તમને જણાવીશું. તો બસ જોડાયેલા રહેજો અને તમે ચલો મળીએ. તો ઠંડી બહુ જ છે, એના કારણે હવે બધું મોઢે ને બધું બાંધી દીધું છે, કારણ કે હાઈવે ઉપર ઠંડી બહુ જ છે. તમે જોઈ શકો છો આગળથી બાઇક ચલાવી રહ્યો છે એના ઉપર ઠંડી બરાબરની દેખાય છે, તમે જોઈ શકો છો. તો બસ હવે જોડાયેલા રહેજો, અમે જોઈએ. હા તો મિત્રો, અમે ધર્મજ ગામમાં આવી ગયા છીએ, પણ એ જમવા ગયેલા છે. તો અત્યારે અમે અહીંયા એમનો વેઇટ કરીશું. હમણાં હાલ જ અમારું આવવું અને એમનું જમવા જવું એવું થયું. તો હવે અમે અત્યારે વેઇટ કરીશું અને જ્યારે આવશે ત્યારે એમને અમે મળીશું. તો અત્યારે વેઇટ કરીએ છીએ. તો અહીંયા આવીને બેઠા છે. રાહ જોતા જોતા વાગી ગયા છે અત્યારે 10 અને અહીંયા ઘણી બધી પબ્લિક છે, એ બધા પણ રાહ જોઈ રહ્યા છે. પણ ખબર નહીં કે હજુ આવશે કે નહીં આપણા ખજૂરભાઈ. તો અત્યારે વાગી ગયા છે રાતના 11. તમે જોઈ રહ્યા છો હું અને અંકિત એ જ રીતે રાહ જોતા જોતા 7:30-8 વાગ્યાના આવેલા હતા અમે. તો રાહ જોતા જોતા 11 વાગી ગયા છે. તો બસ હવે આશાનો કિરણ, હવે એમ કહીએ તો પણ ચાલે કે ખોઈને હવે અમે પાછા જઈ રહ્યા છીએ, કારણ કે બહુ મોડું થઈ ગયું છે. અમારે 35 કિલોમીટર દૂર થાય. તો પછી ઘરેથી પણ મમ્મીના બધાના ફોન આવ્યા તે. તો અમે બંને જઈ રહ્યા છીએ પાછા. તમે જોઈ શકો છો હવે રૂમાલ અંકિત બાંધીને કે ઠંડી બહુ જોરદાર છે. તો અમે પાછા જઈ રહ્યા છીએ, કારણ કે એમની એક જગ્યાએ હોય જ ના કામ, એમનું ઘણી બધી જગ્યાએ સાઈડ ચાલુ હોય. જેવી રીતે અમે અહીંયા રાહ જોઈ રહ્યા છીએ એ રીતે બધી જગ્યાએ એમની રાહ જોઈ રહ્યા હોય. તો ટાઈમનું કંઈ એમનું નક્કી નથી હોતું. એ આપણને ટાઈમ આલે પણ ટાઈમનું કંઈ નક્કી ના હોય, અને સ્વાભાવિક વસ્તુ કે ના જ હોય આવી રીતના આટલા મોટા માણસ વ્યક્તિ હોય. તો બસ એ જ રીતે હવે અમે ઘરે જઈ રહ્યા છીએ. તો વાગ્યા છે અત્યારે 11:15. તો બસ મળીએ. હવે જોઈશું, આ વ્લોગમાં અપલોડ કરીશ, પણ ગમે ત્યારે મળીશ તો ખરો જ એમને. તો અમે જે થશે, જે રીતનું હશે એ તમને કહેતા રહીશું. આ વ્લોગ તો હું હવે અપલોડ કરવાનો છું, અને હવે જ્યારે હું મળવા જઈશ તો એ બીજો વ્લોગ હું અપલોડ કરીશ જ્યારે પણ મળાશે ત્યારે, દાદાની દયાથી. તો બસ આ વ્લોગ મારો જોયા બદલ આભાર આપ સૌનો. તો બસ આ રીતનો વ્લોગ જોતા રહેજો. નવા હોય તો સબસ્ક્રાઈબ ભૂલતા નહીં. તો ચલો મળીએ. જય શ્રી રામ.